ગુજરાતીઓ આકરી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેજો। આગામી 4 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે। ઠંડા પવનો સાથે ગાત્રો થીજવતી ઠંડી પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની પણ સંભાવના છે। ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડા પવનો ફૂંકાશે તે વાતની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ રહેશે ચમકારો। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઘટશે ઠંડીનું જોર। 10 જાન્યુઆરીથી ફરી પવન ફૂંકાવાથી ઠંડી વધશે। ઉત્તરાયણમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ રહેશે અને પવનની ગતિ લગભગ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ લગભગ 15 અને ક્યાંક 25 કિલોમીટર થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, પરંતુ હવે આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહોતા આવ્યા, જેના કારણે ઠંડી પડી રહી નથી। હવે ઠંડી ધીરે ધીરે પડશે, પરંતુ બર્ફીલા પવનો અને પવનોના કારણે ઠંડી વધશે। કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે। આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે।